હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને આજે થોડુંક લેટ થઈ ગયું છે. સૂરજનારાયણ વગ્યા છે બહુ ઉપર, કેમ કે 10 વાગી ગયા છે. અને આજે હું હજી નાહ્યો નથી, કેમ કે મારે જવાનું છે દાઢી અને વાળનું બધું કરાવવા જવાનું છે. તો આવીને નાહવાનો પ્લાન ગોઠવો હતો. એટલે અત્યારે પહેલાં હું અપોઇન્ટમેન્ટ લખાવી હતી, ફોન આવી ગયો છે. તો પહેલાં જઈએ દાઢી વાળને કપી નાખી પછી જઈએ. એક બે વસ્તુ લઈ લેવાની છે, લીધેલી જ છે, તો કે અહીંયા આપેલી છે ખાલી ફિટિંગમાં ને એમાં વસ્તુ આવી જાય. પહેલો પેક થઈ ગયો છે અને 5 થી 6 વાગ્યાનો ટાઈમ છે આપણા બસનો. પછી જાય ગામડે. મકર સંક્રાંતિની તૈયારી હાલે છે સુરતમાં ફૂલ. નાના નાના છોકરાઓના ઓલા સિંહના ભૂતના ને એવા બધા ટોપી ને એવા પૂતળા હોય, પહેરી પછી હોપ કરવાનું, મોજ કરવાની સુરતની અંદર. તો પછી છોકરાઓ કરે મોજ. તો આપણે એ કંઈ કરવાનું છે નહીં, આપણે ગામડે જવાનું છે લગ્ન છે એટલે આપણે ભાઈના. તો ચાલો મળશું આખા બ્લોગમાં બન્યા રહેજો. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આપણે હાવ ફ્રી જ લાગે છે, હાવ નવરા હમણાં આવ્યો. ચાલો આપણો વારો લઈએ જ લેવા માવો બનાવીને, બીજું શું હોય. હાલો. હા ભાઈ, આપણા કારીગર છે, 1 નંબર છે સુરતમાં કારીગર ભાઈ, કેમાં કંઈ ઘટે જ નહીં. હા બાપુ 1 નંબર છે, જોરદાર. આટો તો છે ને નાયા વગેરે વાહ ભાઈ વાહ, શું વાત છે. તો કે બીજું બાકી શું હાલે નવીનમાં? સલૂન વાળાનું અત્યારે ખાસ છે ભાઈ. 10 સાડા 10 વાગે ખોલે દુકાન. માવો બનાવશે, અડધી કલાક મને ઊભો રાખશે ને પછી એ વાળ કાપશે મારા. તારા વાળ કપાય કે ત્યાં ઓલી વેટિંગ રહે. શું હાલ નથી કે બીજું હાલ ગામડે આવું નહીં ઘરે સાંજે 6 વાગે. એ આગળ આવે જ છે, એ વખતે હોય જ છે. તમને પહેલા મોકલી દઉં વારામાં. અહીં આવીને થોડું બેહવું, પછી એ ન હાલે. બેહવાનું ભેગું ન થાય. 3 ખુરશી છે આવડા લોકો પાસે, તો અહીં વેટિંગ જ હોય ભાઈ હંમેશાની માટે. અને આ શું સ્ટાફ બધો ફેરવી નાખ્યું બધું તમે ટી-શર્ટનું ને એનું. તો આપણે શું ચાલો ફેરી લ્યો હવે. હા એ આમ થોડું હાલે. આની કયો તો એવું કાળા ધોળાનું કાંઈ નહીં. ટી-શર્ટ તો બધાને ખરખા જ પહેરવા પડે. શું કેવું? તો તમારું સલૂનનું ફેમસ થાય. એ વાત સાચી. ત્યાં બરોબર છે. અત્યારે ઘણા મોટા સલૂનમાં જઈને આવી રીતે ડ્રેસ હોય, એ લોકોને પર્સનલ ડ્રેસ કરી નાખે છે. પહેરતા નથી. હા ને એમ એટલે હવે તમે ચાલુ કર્યું છે તો બધા પહેરો છે એમ. શું કેવું તારું? 4 વર્ષ થઈ ગયા ને આપણી શોપને. 4 વર્ષ પૂરા થઈ ગયા. તમે કઈ એમાં ઓપનિંગમાં કઈ નાખ્યું તો નહીં? ઓપનિંગમાં હતું ને એટલે એમ આવ્યા ને 20% ડિસ્કાઉન્ટ હતો અને આવ્યા ને. હવે મને 20% અત્યારે દો હાલો. અત્યારે થોડું ના હોય. પહેલા અત્યારે 20% ડિસ્કાઉન્ટ દો હાલો. મારે તો 20% ડિસ્કાઉન્ટ લેવું જ જોઈએ ભાઈ તારી પાસે. તો બીજું કઈ નહીં અત્યારે. मोटो काम ये तो करना ही है आज, बड़ा काम तो करना ही है. मोटो काम आज तो फेशियल तो करना ही पड़ेगा. शादी में जा रहा है भाई. फेशियल नो कराવું નથી ભાઈ. ખીલ નીકળે નકરા પછી કાઈ નો નીકળે હો. માણ હજી તો મૈટા છે. જો હજી માણ ખીલ હજી બધા ગયા છે, ઓછા થયા છે. અને એ બાના મારવાનું બંધ કરી દો. સાચી ખોટું નથી વાત. મને નીકળે છે એટલે આ વખતે જો ઇસ્ત્રો નથી મારવાનો, ઓનલી ફોર મશીન જ. મશીન કેમ ઓલે કટ મારી એ વખત ખાલી એમનું મશીન જ મારવાનું, બાકી કઈ ગાવાનું ખાને ગયા
ઊંધિયું ખાય पण मम्मी कसं सांगस भाऊ झगडा नको करू द्या, आपण आपण पहिलेच मला पिंट्या आहे ना थोडं करा ना डुप्लिकेट तसंच रास, हा डुप्लिकेट डेंगणं तसंच रास. हा डुप्लिकेट आहे ना तुम्ही नाही आम्हाला कसं डेंगणं तर करत नाही. बरं का तुम्ही नाही काय मला काही बी नाही येत. ते इन्फेक्शन होतं लावू? मला. काय इन्फेक्शन होतं ते मला. हा पहले खूब कर जाओ परिस्थिति सोची समझी से 4 दिन की विचार करा बंद निकल तो भाई नंबर है कितना देते हैं बोलो आते वही को अपना कोई भाव भी भाई बोलते वही को हाल से जाएगा દિવસ મેં એક વાર જવું, બે વાર જવું, ના જવું. એ બધી લઈ લેવી મેડિકલમાં મળે એ રીતે મળતી હવે આપણે એક લાસ્ટ પાર્સલ બાકી છે મામાને ઘરે લેવા જવાનું. હવે એ મામાને ઘરેથી પાર્સલ લઈ લઉં એટલે પછી રૂમે થોડીક વાર બેસી અને સંભારી કે વસ્તુ બાકી નથી રહી ગઈ, એકવાર ટેલી કરી લેવી એટલે પછી જાય ઘરે. અને તો કે ઘરે જવાનું છે, ઘરે એટલે કે રૂમે જઈને પછી બસે જવાનું થાય. કેમ કે ક્યાં સુધી તો હજી તો 5:30નો ટાઈમ છે, હજી એટલે કે બહુ વહેલો કંઈ ટાઈમ છે ને એટલે સારું છે. 5:30નો ટાઈમ છે, ત્યાં તો આરામથી આપણે પૂગી જવું, પણ થોડુંક અગાઉ આપણે સાવચેતી રાખી તો સારું. એટલે મામાને ઘરે વસ્તુ છે એ લઈ લઈ, બાકી આપણે દાઢી વાળ કરાવી ફ્રી થઈ ગયા. હવે કે ઉકો છે તમે એમ ન કહેતા કે આ દાઢી કેમ એટલી બધી ઓછી કરી નાખી. દાઢી ઓછી એટલે કરી છે કે કેમ કે હજી આપણે લગ્ન છે આવતા સોમવારે, ત્યાં સુધીમાં તો રેડી થઈ જાય. એટલે આપણે અગાઉ પછી ત્યાં આપણે ગામડે કરાવવાનું ન હોય, એટલે અહીંયા કરાવી છે એટલે થોડીક વધારે કરી નાખી છે. એટલે લગ્ન આવશે ક્યાં કમ્પ્લીટ થઈ જશે, એટલે એ રીતનું ધ્યાનમાં રાખીને કરી છે. તો હાલો પહેલાં મામાને ઘરે જઈ આવી, મામાની સોસાયટી આવી ગઈ. તો તમે
આપણે બસમાં બેસી ગયા છીએ, હવે ગામડે જવા નીકળી ગયા ધીમે ધીમે. મસ્ત કામરેજની મારી ગાડી નીકળી ગઈ છે અને ફિલિંગની તો વાત જ તમે મૂસોમાં એવી ફિલિંગ આવે છે ગામડે જવાની જોરદાર. એસી ચાલુ છે એટલે બારી નહીં ખોલું. જો તમે બહારનો વ્યૂ કાંઈ ઘટે નહીં ભાઈ, આનંદ આનંદ જ આવે. હા કાલે ગામડે જઈને જો તમે મજા કરી હવે મોજ કરવાની છે. 20-25 દિવસ ગામડે રોકાવાનું છે. ત્યાં સુધી ગામડે ને ગામડે જઈ. સામેની લાઈનમાં કોઈ ટ્રાફિક છે એવું દેખાય છે ત્યારે મને અહીંથી જો તમને. મને કીધું કે હોટલ આવે એટલે કંઈક નાસ્તો કરી થોડા ઘણો ભૂખ લાગી ગઈ છે. સામેની લાઈનમાં ટ્રાફિક બહુ છે ભાઈ, જો ગજબ ટ્રાફિક છે સામેની લાઈનમાં, બહુ ટ્રાફિક છે. ઓહો હજી ટ્રાફિક છે. ભગવાનને પ્રાર્થના કરો બધા કે ભાઈ અમારી લાઈનમાં ટ્રાફિક ન હોય. નકર સવારે મોડા ભૂગશું. જો કે આપણે સવારે મોડા ભૂગી તો કંઈ કામ તો છે નહીં. એટલે અત્યારે આપણે સામેની લાઈનની પ્રાર્થના કરી એ બધાને વહેલા છૂટા થઈ જાય. હવે તમે અત્યારે 2 મિનિટ 3 મિનિટ જેવી બસ થઈ ગઈ, સતત કન્ટિન્યુ હાલે છે. સામેની સાઈડ તો હજી ટ્રાફિક ફૂલે ફૂલ જ છે. જો એટલે હવે અમારે તો હાલે છે કન્ટિન્યુ, વાંધો નથી. ધીમે ધીમે ચાલો જાય હવે ગામડે. કહેતો હતો ને કે મારે ગામડાની બસ આવે ને ગામડે જવાની યાદ આવી જાય, ગામડે જવાની યાદ આવી જાય. આજે ફાઇનલ બસ આવી ગઈ આપણી અને આપણે ગામડે જવા નીકળી ગયા છે ભાઈ. એક્સપ્રેસમાં ચડાવવા ગયા તો ત્યાં તો ટ્રાફિક અને કંઈક પ્રોબ્લેમ આવી ગયો એટલે હવે ધીમે ધીમે બધા ગાડીઓ વાંહે લે છે. એક પછી એક 4 વ્હીલું જાય છે અને બસ જાય એવું છે નહીં. એટલે અમારા બધા ભાઈઓ હવે બસ વાંહે લેવડાવે છે ધીમે ધીમે. જો આ કાકા છે એ બસ વાંહે લેવડાવે ધીમે ધીમે બધાને. હાલો ભાઈ ફાઇનલી કંઈક નિર્ણય આવી ગયો છે ને બસ જાય છે ધીમે ધીમે આગળ. હવે ખબર નહીં શું હોય પ્લાન આ બધાનો. એમ કહે છે કે નીકળી શકી એમ છે નહીં, ના એમ કહે છે નીકળી જાય. હવે જોઈ છે શું છે એમ કહે છે બધે કટ્ટો કટ હાલે છે. હાલો ગઈ હો ભાઈ ગાડી તો. હાલો ગઈ હો ભાઈ, આ નડે છે બધાને ભાઈ. ભાઈ જા ભાઈ ધીમે ધીમે રહી ભાઈ. ગઈ ભાઈ ગઈ સમજી લેની ભાઈ. હવે જવા દે જવા દે જવા દે જવા દે. નો આઈડી હો, આટલી જ છે સમજો. આવી જાઓ. કાઢ લીધી હો. રોલી કારીગર છે ભાઈ અમારા ડ્રાઈવર. કાઢી તો લીધી કે હાંકવી તો એક્સપ્રેસમાં જ હાંકવી. એક્સપ્રેસ હમણાં બધા નવા એક્સપ્રેસ શરૂ થયા છે ત્યાં બધા.
ભાઈ આવા ડ્રાઈવરો હોય ને તો જ તમને આનંદ આવે બસમાં જવાની. બાકી ઓલા હિન્દી ફિલ્મના ગીત વગેરે એમાં કઈ આનંદ ન આવે. શું કેવું? વાસદ ટોલ નાકે એક્ઝિટ લઈ લીધી છે અમારી બસે. હા, વાસદ ટોલ નાકું છે આ, અને અમારી બસે એક્ઝિટ લઈ લીધી છે વાસદ ટોલ નાકે. તો નાના છોકરાને ટોયલેટ પાણી જવું તો થોડીક ઊભી રાખી છે, પછી સીધી તારાપુર રહે હોટલમાં ઊભી, ત્યાં સુધી જવાનું છે. તો ચાલો હવે આપણે મળશું કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. બાકી ગામડા જઈને ફૂલ મોજ કરવાની છે અને ફૂલ બધા નવા નવા વિડીયો આવશે ગામડાના. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.